ફૂલ ઓન મોજ મજાનો તહેવાર એટલે ઉત્તરાયણ. ધાબે ચડવાનું, ગીતો વાગતા હોય, પતંગ ચગાવવાના, અને એમાં પણ પાછી સાંજે આતશબાજીની તો મજા જ જુદી છે. બસ આવતીકાલનો સૂરજ ઉગે એટલે 2 દિવસનો આ તહેવાર શરૂ, અને એમાં મોજ મસ્તીની કોઈ લિમિટ નહીં. અને એના જ માટે અત્યારે બજારોમાં જાણે કીડિયારું ઉભરાયું છે. સામાન્ય ભાષામાં કહેવાય ને, તમે અમદાવાદમાં જાઓ, રાજકોટમાં જાઓ કે પછી ખંભાતમાં જાઓ, સુરતમાં જાઓ, આજની રાત કતલની રાત, અને કતલની રાત એટલે બજારની અંદર કેવી ભીડ, કેવી મજા, હવે એ જુઓ. મોજ મસ્તી અને હરખની ઉત્તરાયણ. પતંગબાજી પહેલા તૈયારીનો રોમાંચ. વૃદ્ધોને પણ યુવાન બનાવી દેતો થનગનાટ, જેની દિવસો અને મહિનાઓથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, તે ઉત્તરાયણ આવી ગઈ છે. પતંગ અને દોરી માટે બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી જામી ગઈ છે. બાળકોથી માંડીને મોટેરાઓએ ઉત્સાહપૂર્વક ખરીદી કરી છે. રંગબેરંગી પતંગો વચ્ચે બાળકોને મજા પડી ગઈ છે. એમાં પણ પુષ્પા સ્ટાઇલના પતંગ બજારોમાં ધૂમ મચાવી રહ્યા છે. છેલ્લી ઘડીએ ખરીદીએ નીકળતા વેપારીઓને પણ હાશકારો થયો છે. લાખો રૂપિયાના પતંગ ફિરકી છેલ્લા દિવસે ચપોચપ વેચાઈ ગયા. આ વખતે તો પતંગ રસિકોને પવન પણ સારો સાથ આપશે. હવામાન નિષ્ણાંતોનું માનીએ તો પવનની ગતિ માપસરની હશે અને ઠંડી પણ બહુ હેરાન નહીં કરે. उत्तरायण के लिए स्पेशली हमारा जो विंड फोरकास्ट है, इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व का दिशा में पवन रहेगी. सामान्य रीते જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે. આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી. 14 જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આકાશ છે એ ચોખ્ખું રહેશે. તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે. ગુજરાતીઓની ઉત્તરાયણ ઊંધિયા અને જલેબી વિના અધૂરી ગણાય. ધાબા પર પતંગબાજીની મજા માણવાની અને સાથે સાથે ઊંધિયા અને જલેબીની લિજ્જતની મજા જ કંઈક ઓર હોય છે ને. આ ખાસ દિવસે તેના માટે લાઈનમાં ઊભું ન રહેવું પડે તે માટે અમદાવાદમાં તો ઊંધિયા અને જલેબીનું એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે. ગ્રુપ હોય છે એ લોકોએ એડવાન્સ બુકિંગ તો કરાવી જ લીધા છે. અને જો વાતાવરણ જો દેખાઈ આવે છે, વાતાવરણ ઘણું સારું છે અને વાતાવરણની આગાહી સારી છે. એટલા માટે ઉત્તરાયણના ઊંધિયા જલેબીની જે ડિમાન્ડ છે એ દર વર્ષ જેટલી જ રહેવાની ગણતરી છે. મારી જોડે એડવાન્સ બુકિંગ પણ આવી ગયા છે. અને ઉત્તરાયણ તો ગુજરાતની જે પબ્લિક છે એ દર વખતે જે ગમે તે હોય પણ તહેવાર તો બધા મનાવી જ લે છે. આ વખતે પણ દર વખતની જેમ ઊંધિયા જલેબીના ભાવમાં વધારો થયો છે. ગયા વર્ષે જે ઊંધિયું 450 રૂપિયા કિલો હતું, તેના માટે આ વર્ષે 500 થી 520 રૂપિયા ચૂકવવા પડશે. તો આ તરફ જલેબીના ભાવ પણ 700 રૂપિયાથી વધીને 850 સુધી પહોંચી ગયા છે. જો કે સ્વાદ રસિક અમદાવાદીઓને તેનાથી વધારે ફરક નથી પડતો. ગઈકાલે જ શિકાગોથી આવ્યા અને બસ આજે જો જલેબી ગાંઠિયા ખાવા નીકળ્યા છીએ. અને આવતીકાલે ઊંધિયું, જલેબી, કચોરી, સમોસા, તલ પાપડી ને બધું ખાઈશું અને મજા કરશું, એન્જોય કરશું. ઉત્તરાયણમાં ઊંધિયાની મજા ભલે માણો, પણ થોડું ધ્યાન રાખજો, ક્યાંક તેમાં જીવાત કે બીજી કોઈ અનિચ્છનીય વસ્તુ ન હોય. અમદાવાદના ગોતા વિસ્તારમાં સૌરાષ્ટ્ર ફરસાણની દુકાનમાંથી ઊંધિયું ખરીદનાર એક વ્યક્તિને કડવો અનુભવ થયો. ગ્રાહકનો દાવો છે કે ઊંધિયાના પાર્સલમાંથી જીવડા નીકળ્યા હતા. જે રીતે નકલીની ભરમાર લાગી છે તેને જોતા નકલી તેલ અને ખરાબ ગુણવત્તાના મસાલા સામે પણ ચેતવા જેવું છે. જો કે ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન રસ્તા પર નીકળતા પહેલા પણ વધારે સાવચેત રહેવું પડશે. દોરી ક્યાંક ઈજા ન પહોંચાડે. 2 વ્હીલર ચાલકોએ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે, કેમ કે જિંદગીથી વધુ કિંમતી કંઈ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બાળક બોલતા ના શીખે અથવા તો બોલતા શીખી ગયું હોય પણ ચોખ્ખું ના બોલતું હોય, તોતડું બોલતું હોય, ગોગડું બોલતું હોય, તો એનું કરવું શું? આ ચિંતા દરેક મા બાપને થતી હોય છે ને. આ ચિંતા દૂર કરવાનું સરનામું એટલે નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર. બાળકોને બોલવામાં તકલીફ હોય કે બાળક બોલતું ના હોય તો અહીંયા આજનો દિવસ ખાસ છે, કારણ કે પોષી પૂનમ એટલે બાધા પૂરી કરવાનો અવસર. જ્યારે મંદિરના પ્રાંગણમાં હજારો કિલો બોર ઉછળે છે અને જીલવા માટે પડાપડી થાય છે. ગુજરાતના ઘણા ધાર્મિક સ્થળો સાથે આગવી માન્યતાઓ અને પ્રથાઓ જોડાયેલી છે. તેમાંથી એક છે નડિયાદનું સંતરામ મંદિર. બોર ઝીલતા શ્રદ્ધાળુઓના આ દ્રશ્યો એનો બોલતો પુરાવો છે.
સંતરામ મંદિરમાં પોષી પૂનમનું સવિશેષ મહત્વ છે. આ દિવસ માટે એક ખાસ માન્યતા છે. આ માન્યતા પ્રમાણે જે બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેના માતા પિતા કે સ્વજન સંતરામ મંદિર જ્યોતની બાધા રાખે છે. જો બાળક બોલતું થશે તો સંતરામ મહારાજના સમાધિ સ્થળે 1.25 કિલોથી લઈ યથાશક્તિ બોર ઉછાળવાની બાધા લેવાય છે. કેટલાક માતા પિતા તો બાળકના વજન જેટલા બોર મંદિરના પટાંગણમાં ઉછાળે છે. ઉછાળવામાં આવતા આ બોરને શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આ ટેકનોલોજીને કારણે ઉત્તરોત્તર અખબાર, રેડિયો, ટીવી અને હવે તો આ મોબાઈલથી વધારે લોકોના જાનમાં આવે છે અને જે દુઃખી છે પોતાના સંતાનોના ન બોલવાને કારણે એ બધા આવતા હોય છે. અને મંદિર તરફથી દરેક ભક્ત બહારથી આવે એના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. બોર ફેંકવા અને બોર ઝીલવા માટે મંદિરના પટાંગણમાં રોચક દ્રશ્યો જોવા મળે છે. મંદિરની છત પરથી લોકો બોર ફેંકે છે અને નીચે ઊભેલા શ્રદ્ધાળુઓનું મહેરામણ શ્રદ્ધાપૂર્વક એ બોરને ઝીલે છે. આ દરમિયાન થોડી અફરાતફરી પણ થાય છે, પણ લોકો એને માણે છે. પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. મને 58 વર્ષ થયા. હું જ્યારે 1 વર્ષનો હતો ત્યારે બોર ઉછાળેલા મારી મમ્મીએ. ત્યારથી અમે બોર ઉછાળવા દર વર્ષે અહીંયા આવીએ જ છીએ. અમે છેલ્લા 30 વર્ષથી અહીંયા આવીએ છીએ. સૌપ્રથમ મારો મોટો બાબો કે જેની ઉંમર હાલ 30 વર્ષ છે એ બોલતો નહોતો અને 3.5 વર્ષે બોલતો થયો, એટલે એના બોર ઉછેરવા માટે અમે અહીંયા ઘરે આવેલા. ત્યારબાદ એ બાબાની નાની બેબી 2-2.5 વર્ષની થઈ પણ એ બોલતી નથી. અમારી બાધા જ હતી કે બોલતા થશે તો અમે એના બોર ઉછેરવા માટે આવીશું. અમે અહીંયા આગળ સંતરામ મહારાજનું બહુ સાંભળ્યું છે કે અહીંયા સત બહુ છે અને અહીંયા બોર ઉછાળવાથી બાળક બોલતું થઈ જાય છે. તો અમારી પણ ઈચ્છા હતી કે અમારું બાળક જ્યારે બોલતું થશે ત્યારે અમે અહીંયા બોર ઉછાળીશું. પોષી પૂનમના અવસરે સંતરામ મંદિરમાં આખા રાજ્ય અને દેશભરમાંથી લોકો આવતા હોય છે. કોઈ પોતાના બાળક માટે માનતા રાખે છે તો કોઈ બાધાને પૂરી કરે છે. લોકોનો દાવો છે કે ઘણા બાળકો જેઓ બિલકુલ નહોતા બોલતા તેઓ આ માનતા રાખ્યા પછી બોલતા થઈ ગયા છે. બહુ સરસ છે. આજનો પર્વ છે પોષી પૂનમ અને નડિયાદની એવી માન્યતા છે કે આજના દિવસે જે બોર ઉછાળવામાં આવે છે તેનાથી આપણું બાળક હસતું, ખેલતું, રમતું મોટું થઈ જાય છે અને જલ્દી બોલી બી જાય છે. આજે આ છોકરાઓના બોર ઉછાળવા આવ્યા છે. આનું 1 વર્ષ પૂરું થયું છે એટલે બોલતો થઈ જાય એટલે એના માટે બોર ઉછાળવા આવ્યા છે. તો અમે પણ અહીંયા સંતરામ મહારાજનું મંદિર છે ત્યાં આવી અને બાધા રાખી હતી. પછી આજે મારો બાબો 7 વર્ષનો થઈ ગયો. હવે એકદમ સ્પષ્ટ બોલે છે, બધા શબ્દો સ્પષ્ટ બોલે છે. એટલે અમે આજે એની બાધા પૂરી કરવા આવ્યા છીએ. અમે લોકોએ બાધા માની અને હવે એ છોકરો બોલતો થઈ ગયો તે બાધા પૂરી કરવા માટે આવ્યા છીએ. પોષી પૂનમના દિવસે પશુપાલકો પોતાની ગાય ભેંસનું પહેલી ગોરસીનું દૂધ સંતરામ મહારાજના મંદિરમાં અર્પણ કરે છે, જેનો ઉપયોગ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવતા પ્રસાદમાં કરાય છે. મંદિરમાં હજારો લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે. આજુબાજુના ગામડાના જે બધા સેવક ભક્તો હોય એમને ઘરે પોતાની ગાયો ભેંસો રાખતા હોય છે, બરોબર. પહેલી જે ગોરસી એમને આવે એ મહારાજશ્રીને ધરાઈ જાય. લોકો આસ્થાથી ધરાઈ જાય. લોકો એમને પણ આપી જાય છે મંદિરમાં. એટલી મહારાજશ્રી પ્રત્યે એટલી શ્રદ્ધા છે, પ્રેમ ભાવ છે. સંતરામ મંદિરમાં સદીઓથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે. સંતરામ મહારાજમાં આસ્થા અને શ્રદ્ધાનું જ પરિણામ છે કે લોકો પોતાની માનતા પૂરી થતી હોવાનો દાવો કરે છે. આસ્થા સાથે જ્યારે પરંપરાનો સંગમ થાય ત્યારે આવો રોમાંચ પણ જોવા મળે છે. કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, ખેડા.